નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું લાલો કૃષ્ણ સદા સાહિત્યનું ગીત મનોરથ જીવનું ગુજરાતીમાં અર્થ સમજીશું। આ ગીતમાં મનુષ્યના જીવનમાં મોહ માયા અને આધ્યાત્મિક શોધનો સુંદર તત્વ છે। કવિ કહે છે કે માણસ પોતાના મનના ઈચ્છાઓમાં ફસાઈને મનોરથમાં અધીરો અને વ્યાકુળ થઈને જીવન જીવતો રહે છે, પરંતુ એને સાચી શાંતિ કે સંતોષ મળતો નથી। પંક્તિ પ્રમાણે અર્થ: જાલીને મનોરથ જીવતું મન ઈચ્છાઓ અને સપનાઓમાં ફસાઈ જ ગયું છે। એ જ મનોરથમાં જીવતું રહે છે। માહલી રે માયાને જીવતું, હે જીવ આત્મા તું માયા એટલે કે જગતના બ્રહ્મા મહલાઈ ગયું છે, એટલે મલકાઈ ગયું છે અને માયામાં ફસાઈ ગયું છે। અધીરોને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું, તું અધીરાઈ અને વ્યાકુળતા સાથે બધું મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ અંતે તને કશું જ હાંસલ થતું નથી। પારેવા ઉડે એ દિશે મનડા તારે ન જાવું, એનો અર્થ થાય છે કે પંખીઓ જેમ ઉડે એ દિશામાં તું મન લઈને ના દોડ। તારી દિશા અલગ છે, તારું લક્ષ્ય અલગ છે। નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું, એનો અર્થ થાય છે કે તારી આત્માનું નિવાસસ્થાન ત્યાં નથી, એ જગતની માયામાં નહીં પણ પરમાત્મામાં છે, ભગવાનના ચરણોમાં છે। બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ હાચો। આનો અર્થ થાય છે કે દુનિયાનું બધું અસ્થાયી અને ખોટું છે, ફક્ત એક સાચો માર્ગ આધ્યાત્મિકતા અને ભક્તિનો છે, કૃષ્ણ ભક્તિનો અને ભગવાનની ભક્તિનો। માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું, આનો અર્થ થાય છે કે તું માયાની ચાદર બ્રહ્મ ઓઢી છે, તેથી તને ક્યારેય સાચો આનંદ કે મુક્તિ નહીં મળે। તું ભક્તિ માર્ગ અને ભગવાનના માર્ગે ચાલ, તને સાચો માર્ગ મળશે અને જીવનનો આનંદ માણી શકશે। આધ્યાત્મિક જીવન જીવવું જોઈએ અને જીવનનો ઉદ્ધાર કરવા માટે। મનોરથ જીવતું ગીતનો અર્થ કેવો લાગ્યો તમને? ગીતનો અર્થ કોમેન્ટ કરી જણાવજો। વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।